શ્રી વિજય રૂપાણી ફાઉન્ડેશન દ્વારા આજે સર્વરોગ નિદાન કેમ્પનું અહીંયા આયોજન થયેલું છે. ગઈકાલથી વિજયભાઈના સ્મરણમાં એમની વાર્ષિક પુણ્યતિથિને અનુલક્ષીને વિજય રૂપાણી ફાઉન્ડેશનના માધ્યમથી સેવાના પ્રકલ્પો જે શરૂ થઈ રહ્યા છે એના એક ભાગરૂપે ગઈકાલે કિડની અવેરનેસનો એક બહુ સુંદર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પરમ શ્રદ્ધેય વ્રજકુમાર બાવાશ્રી પણ હાજર રહ્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા. આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું હતું. એમાં આપણા સરકારના વરિષ્ઠ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે આશીર્વાદ પણ આપ્યા હતા. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને વિજય રૂપાણી ફાઉન્ડેશનના માધ્યમથી સાધારણ લોકોને માટે આરોગ્યની એક ઉત્તમ સુવિધા આજે ઉપલબ્ધ થઈ રહી છે. એની શુભકામનાઓ. વિજય રૂપાણી ફાઉન્ડેશનના માધ્યમથી બાળકો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે અને સિનિયર સિટીઝનોને માટે અલગ અલગ પ્રકારના સેવાકીય પ્રકલ્પોની આજે જાહેરાત વિજય રૂપાણી ફાઉન્ડેશન દ્વારા થઈ છે. એને હું આવકારું છું અને એમના માધ્યમથી વિજયભાઈ રૂપાણી ફાઉન્ડેશન દ્વારા આ ચારેય તબક્કાને સેવાઓનો લાભ ઉપલબ્ધ કરાવવાનો એમનો શુભ સંકલ્પ સારામાં સારી રીતે સફળ થાય એવી શુભકામનાઓ પાઠવું છું. રાજ્ય સરકાર મેં કાલે કૃષિ મંત્રી શ્રી સાથે આ વિષયની વિગતવાર ચર્ચા પણ કરી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાન ઉપર પણ આ વિષય છે જ. મારી પોતાની માન્યતા એવી છે કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતને નુકસાન ન થાય એવા પ્રકારની નીતિ બનાવવા જઈ રહી છે અને આનો સુખદ ઉકેલ વહેલામાં વહેલી તકે સરકારશ્રી દ્વારા લાવવામાં આવે અને ખેડૂતો હેરાન ન થાય એવી અપીલ પણ આપના માધ્યમથી કરું છું.